સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન સર્વ જીવ છે સિદ્ધસમ તે અંગે છે. સામાન્ય શબ્દાર્થ પ્રમાણે ભવી એટલે જે છૂટવાનો છે તે, અને અભવી એટલે જે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છૂટે જ નહીં તે. તો આ ભવી અભવીનો ભેદ સાથે સર્વ જીવ છે સિદ્ધસમ એમ હોય તો બધા જ મોક્ષે જતા રહે તો આ દુનિયા ખાલી ન થઈ જાય. બાળ જીવને પ્રશ્ન ઉગ્યો, અટવાઈ ગયો, રોકાઈ ગયો. આ જીવને અધ્યાત્મમાં આગળ કેમ વધારવું? બધું ક્યારે ખાલી થઈ જવાનું જ નથી. પણ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે રૂપાંતરે કહ્યું કે અભવી જીવો તો રહેવાના. બાળ જીવને સમાધાન થયું અને પુરુષાર્થ ફરવ્યો, પરમાત્મ મુસાફરી શરૂ કરી. જ્ઞાની સમાધાન કરે છે, ન્યાય કરતા નથી. બાકી આત્મા સોહી પરમાત્મા, જીન સોહી એ આત્મા, જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. પણ આ સત્સાધન નિમિત્તને પકડવા પડે. છૂટવાના કામીને કોઈ બાંધતો નથી, બંધાવાના કામીને કોઈ છોડતું નથી. ધણી જાગે ચોર ભાગે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં શમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. બંધ મોક્ષની વ્યવસ્થા જીવના ભાવ પ્રમાણે છે. જીવને કર્મ બંધ અને કર્મથી છૂટવું તે તેના ભાવ પ્રમાણે છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે નહીં. જાતિ વેશનો ભેદ અહીં છે જ નહીં. જો રાગ દ્વેષ જાય તો જીવ વિતરાગ થાય અને છૂટી જાય. સર્વ જીવ છે સિદ્ધસમ એ ન્યાય. પણ એ તો જે સમજે તે, ન સમજે ત્યાં સુધી સમજણના અભાવે આ જીવ અભવી જ રહેવાનો. અનંત ચોથા આરા ગયા તો પણ જીવને લાભનું કારણ થયું નહીં. ઉપદેશ ચાયમાં પરમ કોલદેવે જણાવ્યું છે કે લાખ સમવસરણ હોય, જીવ છૂટવાનું કામી ન હોય તો શું થાય? કાળ કે ક્ષેત્ર એમ નથી કહેતું કે હું નહીં જવા દઉં. જળને શું ઉપયોગ જી? પૂતગલમાં અચિંત્ય શક્તિ છે, પણ જ્ઞાનીએ અનુભવીને બોધ્યું કે જીવ બળ્યો થાય તો આત્માની શક્તિ પૂતગલ કરતાં વિશેષ છે, અને તેમ જ હોવા યોગ્ય છે. નહીં તો કોઈ જીવ ક્યારે છૂટે જ નહીં. જો કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો જીવ ક્યારે છૂટે જ નહીં. પણ એમ નથી. વચનામૃત 218માં ગોપાલદેવે બોધ્યું કે સત સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે, કાળથી તેને બાધા નથી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પણ પ્રશ્ન ઉઠે, મોક્ષ તો ભવસ્થિતિ પાકે ત્યારે થાય ને. ભવસ્થિતિ ક્યારે પાકે? પુરુષાર્થ કરે ત્યારે. અધ્યાત્મમાં મોટામાં મોટો પુરુષાર્થ નિમિત્તને પકડવું તે છે. ઉપાદાન ક્યારે જાગે? નિમિત્ત પકડે ત્યારે. ઉપાદાન તો હતું જ, ક્યારે નહોતું? અનાદિથી સાથે જ હતું, પણ સૂતેલું હતું. નિમિત્ત પકડે, ઉપાદાન જાગે, કામ થાય. નહીં તો જંગલના રાજા ગણાતા સિંહના મોઢામાં હરણ આવીને બેસતા નથી. સિંહને, આ જંગલના રાજાને પણ ખોરાક માટે દોટ મૂકવી પડે. ઉદ્યમેનિ સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવેશતી મૃગાહ. ઉદ્યમથી સિદ્ધ થતા કાર્યો નહીં કંઈ મનોરથોથી. સૂતેલા સિંહના મોંમાં હરણાઓ આવી બેસતા નથી. સિદ્ધો જૈસો જીવ હૈ, જીવ સોહી શિવ હોય, પણ કર્મ મેલકા આંતરા બૂજે વિરલા કોઈ. વ્યાખ્યાન સર 2:29 બોલમાં ગોપાલદેવે પ્રકાશ્યું ભવી અને અભવીનો ભેદ શું છે. અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે, કર્મ બાંધ્યા જ કરે, અને તેને લીધે જીવનો મોક્ષ થાય નહીં. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંત રસે પરિણમે, તેથી નવો કર્મ ન થાય, જીવ શાંત થાય, મોક્ષ થાય. જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય, તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે, તેથી જ્ઞાનીના જ્ઞાનમાં તે સમયે તે જીવ અભવ્ય ભાસ્યા. તે સમયે તે જીવના ભાવ પ્રમાણે, એટલે કે દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય અભવ્ય કહ્યા છે. વ્યાખ્યાન સર 2:13 નોંધના 3 બોલમાં ગોપાલદેવે સ્પષ્ટતા કરી છે કે મોક્ષ પદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ. એક જીવ આશ્રય નહીં, સર્વજીવ આશ્રય. છૂટી શકાય એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવને હોય અને બીજા જીવને ન હોય એમ બને નહીં. બરફનો એક ટુકડો ઠંડો લાગે, બીજો બીજા ગામનો ટુકડો ઠંડો લાગે નહીં, એવું બને નહીં. પોતે સાચા છે એ નહીં, પોતે શાસ્ત્રોના પાઠી છે એ પણ નહીં, પોતાનો મત પ્રવર્તશે કે નહીં તે પણ નહીં.
સામા જીવનું કલ્યાણ કેમ થાય, જ્ઞાનીને તે જ લક્ષ્ય હોય છે. વચનામૃત 218માં કૃપાલદેવે કહ્યું, અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક પણ કહ્યું જાય છે. અને આ જ્ઞાનીના ઘરની વાત છે. સબસે ન્યારા આગમ હે વો જ્ઞાની કા દેશ. એટલે શાસ્ત્ર પણ સત્પુરુષ સમજાવે, તે આશય પુરુષ સમજાવે તો કામ થાય. પ્રસન્નચંદ્ર મુનિની ગતિ ભગવાન ભાવીને શાણિક રાજા આ અંગે પ્રશ્ન કરે છે. ભગવાન કહે છે કે નરક ગતિ, હે આવા ઉગ્ર તપસ્વી નરકે જાય? પણ પછી વળી બીજી ક્ષણે પ્રસન્નચંદ્ર મુનિના ભાવ બદલ્યા. ભગવાનને જ્ઞાનમાં તે જણાયા. શાણિક રાજાએ ફરી જવાબ પૂછ્યો, દેવગતિ, ગડમથલ વધી. આ વાતનો નિર્ધાર લેવા મનોમન ઈચ્છે છે. વિચારે ચડેલ શાણિક રાજાને જોતજોતામાં દેવદુંદુભીના નાદ સંભળાયા. જો હમણાં જ થોડા કાળ પહેલાં નરકાગામી જેવા ભાવોના ધારક દેવગતિના દળિયા બાંધ્યા અને થોડા સમયમાં તો દેવ દુંદુભી વાગી. આ દુંદુભી કેની છે? ભગવાને કહ્યું, તું જે મુનિની વાત કરે છે તેને કેવલ્ય પ્રગટ્યું છે. જ્ઞાન થતાં જ્ઞાની કર્મોનો એક સામટો ગોટો વાળી નાખે છે. પ્રભુજીના વખતમાં સવારે 3 થી 4 ગોમટસાર ગ્રંથનું હિન્દીમાં વાંચન થાય. પૂજ્ય બ્રહ્મચારીજી 3 થી 4 વાંચે, પૂજ્ય પ્રભુજી સાંભળે. ગામડાની અભણ ડોશીઓ દોડી દોડી તે સાંભળવા આવે, બેસી જાય હાથ જોડીને. મુનિ મોહનલાલજી બોલ્યા, આ અભણ ડોશીઓને આમાં શું સમજાતું છે કે દોડી દોડીને સાંભળવા આવે છે? પ્રભુજી બોલ્યા, ભાવ છે ને, ભાવ કામ કાઢી નાખે. ગોશાળાનો મોક્ષ થશે, આ ડોશીઓએ શો ગુનો કર્યો છે? મૂળમાં જ જ્ઞાનીની વાણી પુરુષાર્થ પ્રેરક હોય છે. અજ્ઞાનીની વાણી જીવને શિથિલ બનાવી દે છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ જણાવ્યું છે કે ક્ષેત્ર કે કાળ મોક્ષે જતા આડા આવે નહીં. ના કહે નહીં કે હું તને હમણાં આ ક્ષેત્રથી મોક્ષે નહીં જવા દઉં. જડને કોઈ ઉપયોગ નથી. પરમ કૃપાલદેવે શ્રીમુખે પ્રકાશ્યું છે કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સાંભળી આવે છે. એમ પણ પ્રકાશ્યું છે, આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. વચનામૃત 397. એટલે વચનામૃત એ આગમ વાણી છે. શાસ્ત્રો તો ઘણા છે, આગમ પણ છે, પણ જીવની માન્યતા પ્રમાણે શ્વેતાંબર, દિગંબર, દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથ કે જૈનેતર, કોને, ક્યારે, કેમાંથી કેટલું માનવું એ મોટી સમસ્યા. આ નક્કી કોણ કરે? પરમ કૃપાલુના વચનને આધારે આનો ઉકેલ આવે. નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક, વચન વિશ્વાસે સુખી હે રાજ. તારા વચન વિશ્વાસે સુખી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.